શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેસ્લા વિશે અહીં કેટલીક અવનવી અને રસપ્રદ માહિતી આપેલી છે. ટેસ્લા કંપની ટેસ્લા ઇન્ક વિશે સ્થાપના. ઘણા લોકો માને છે કે ઇલોન મસ્ક ટેસ્લાના સ્થાપક છે, પરંતુ વાસ્તવિકતામાં માર્ટિન એબ્રહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ દ્વારા 2003માં ટેસ્લા મોટર્સ ઇન્ક ની સ્થાપના કરવામાં આવી હતી. ઇલોન મસ્ક 2004માં રોકાણકાર તરીકે જોડાયા અને 2008માં સીઈઓ બન્યા. નામનો અર્થ. કંપનીનું નામ પ્રખ્યાત વૈજ્ઞાનિક અને શોધક નિકોલા ટેસ્લાના માનમાં રાખવામાં આવ્યું છે, જેમણે અલ્ટરનેટિંગ કરંટ એસી અને ઇલેક્ટ્રિક મોટરના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. પ્રથમ કાર. ટેસ્લાની પ્રથમ કાર ટેસ્લા રોડસ્ટર હતી, જે 2008માં લોન્ચ થઈ હતી. આ લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરનારી પ્રથમ ઓલ ઇલેક્ટ્રિક કાર હતી અને એક ચાર્જ પર 244 માઇલ, લગભગ 394 કિલોમીટરથી વધુ મુસાફરી કરનારી પ્રથમ ઇલેક્ટ્રિક કાર પણ હતી. ગીગાફેક્ટરી. ટેસ્લાની ફેક્ટરીઓને ગીગાફેક્ટરી કહેવામાં આવે છે, જે વિશ્વની સૌથી મોટી ફેક્ટરીઓમાંની એક છે. ઉદાહરણ તરીકે, ગીગાફેક્ટરી નેવાડા 5 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. સુરક્ષા. ટેસ્લા કાર સુરક્ષા રેટિંગ્સમાં સતત ઊંચા ગુણ મેળવે છે. ટેસ્લા મોડેલ એસે તો કોઈપણ કાર માટે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ સુરક્ષા રેટિંગનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ઓટો પાયલટ. ટેસ્લા કારમાં એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ એડસ છે, જેને ઓટો પાયલટ કહેવાય છે. આ સિસ્ટમ કારને ટ્રાફિક અવેરનેસ અને લેન સેન્ટરિંગમાં મદદ કરે છે, જો કે તે સંપૂર્ણપણે સ્વાયત્ત ડ્રાઇવિંગ નથી. મફત ચાર્જિંગ. એક સમયે, ટેસ્લાના સુપરચાર્જર સ્ટેશનો પર ટેસ્લા માલિકો માટે મફત ચાર્જિંગની સુવિધા હતી, જે એક મોટો ફાયદો હતો. નિકોલા ટેસ્લા વિશે દૂરંદેશી વૈજ્ઞાનિક. નિકોલા ટેસ્લા તેમના સમય કરતાં ઘણા આગળ હતા. તેમણે 120 વર્ષ પહેલા વાયરલેસ ટેકનોલોજી, જેમ કે વાઈફાઈ અને સ્માર્ટફોન જેવી વસ્તુઓની કલ્પના કરી હતી, જ્યારે લોકો તેમના વિચારોની મજાક ઉડાવતા હતા. એસી કરંટના જનક. તેમને અલ્ટરનેટિંગ કરંટ એસી, વીજળી સિસ્ટમના પિતા તરીકે ઓળખવામાં આવે છે, જે આજે આપણા ઘરોમાં વીજળી પહોંચાડવા અને મોટાભાગની આધુનિક ટેકનોલોજીનો આધાર છે. અનેક શોધના પેટન્ટ. ટેસ્લાએ 300મી વધુ પેટન્ટ કરાવ્યા હતા અને રિમોટ કંટ્રોલ, નિયોન અને ફ્લોરોસન્ટ લાઇટ, વાયરલેસ ટ્રાન્સમિશન, એક્સ-રે, રોબોટિક્સ અને અલબત્ત, એસી કરંટ જેવી સેંકડો ટેકનોલોજીના વિકાસમાં તેમનો ફાળો છે. એડિસન સાથેનો સંબંધ. નિકોલા ટેસ્લાએ થોમસ એડિસન સાથે પણ કામ કર્યું હતું, પરંતુ એસી અને ડીસી કરંટ વચ્ચેના તફાવતોને કારણે તેમના રસ્તા અલગ પડી ગયા. 3, 6, 9નો સિદ્ધાંત. નિકોલા ટેસ્લાને 3, 6 અને 9 નંબરનું ખૂબ જ મોટું મહત્વ હતું. તેઓ માનતા હતા કે આ સંખ્યાઓમાં બ્રહ્માંડની ચાવી છુપાયેલી છે. તેઓ 3ના ગુણાંકમાં વસ્તુઓ કરતા હતા, જેમ કે હોટેલનો રૂમ નંબર 3 વડે વિભાજ્ય હોય તેવો પસંદ કરવો. ટેસ્લા કંપની અને તેના નામના સ્ત્રોત નિકોલા ટેસ્લા બંનેએ વિશ્વમાં ક્રાંતિકારી બદલાવો લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.